આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના પાલ વિસ્તારમાં આવેલ ગ્રીન સિટીના ગરબામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે નવરાત્રિના ગરબા સ્થળે લૈલા ઓ લૈલા હિન્દી ફિલ્મ સોંગ પર રીલ્સ બનાવી અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી। આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ તેનો સખત વિરોધ કર્યો। બજરંગ દળના કાર્યકરોને આ વિડીયોની જાણ થતાં તેઓ ગ્રીન સિટી પહોંચ્યા અને સોસાયટીના આયોજકો સાથે વાત કરીને આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો। તેમણે આયોજકોને ભવિષ્યમાં નવરાત્રિ દરમિયાન આવા હિન્દી ફિલ્મના ગીતો ન વગાડવા માટે અને લોકોની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે સૂચના આપી। આપણી છોકરીને આવા સંસ્કાર આપવાના છે આપણે, અને પેલાને લાયસન્સ મંગાવો જરાક। આવી પેલીને જોઈને તો આપણા છોકરાઓ બગડવાના છે। આ સંસ્કાર છે બાદ આપણા ડીજે પર વાગવાના લૈલાઓ લૈલા। આપણે બધા બનેલા ગનેલા છે, હાઈફાઈ લોકો છે યાર, અને આવા ગીતો વાગતા તો આપણે શરમ આવી જોઈએ। આવું જોઈને તો પછી લવજાતનો વધારે શિકાર બનશે છોકરીઓ। આવા લેડીઝોને આવાજ શું કામ દેવો આપણે? શેરી ગરબા છે, આખા પંડાલ હોય ને તો પંડાલો આપણે બંધ કરાવે છે, બંધ કરાવે। ઓપરેટરને કહેવાનું કે આવા ખરાબ સોંગ નહીં વગાડવાના। આ પેલી આવી કપડા લઈને આવી, પછી ગાયન ડીજે વગાડે છે, પેલી નાચે છે, દાઉદી લોકો થોડી ઊંઘેલા છે અહીંયા ગાડી। ઓપરેટર ભલી લેવા જાવ નથી મારા ત્યાં એટલે તમે ગુનો સોસાયટી ઓપરેટર આવું મારી વાત સાંભળો। તમે એમ કહો છો કે સોસાયટીના ગરબા બરાબર છે, મારી હિન્દુ લાગણી દુભાઈ કે નથી દુભાતી? નહીં, તમે મારે વાત તો જો, તમે ગરબા રમાડો છો કે ડીજે ચલાવો? તમે ગરબા રમાડો છો કે ડીજે ચલાવો? તમે ગરબા રમાડો છો કે ડીજે રમાડો છો? પહેલે મને વસ્તુ રાષ્ટ્રીય